માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં કાપડનો વેપાર કરતા અમદાવાદના વેપારીઓ માટે ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે 6 દિવસના ફેબ્રિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મસ્કતી કાપડ માર્કેટ તથા ન્યૂ ક્લોથ માર્કેટના ટીએનસી ફેબેક્સ દ્વારા ન્યૂ ક્લોથ માર્કેટ 66 વર્ષ પૂર્ણ થઈ ગયેલ હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે તારીખ 17/11/25થી 22/11/2025 સુધી યોજનાર આ એક્ઝિબિશનમાં માર્કેટના કુલ 487 બ્રાન્ડ અને 1500થી વધુ દુકાનદારોને આ 6 દિવસ દરમિયાન સીધો લાભ મળશે. તેમજ આ દુકાનદારોને ગ્રેપ, ફેબ્રિક્સ, ડ્રેસ મટીરિયલ, ડેનિમ, હોઝિયરી, શૂટિંગ, શર્ટિંગ અને બેડશીટ અને વેરાયટીનું પ્રદર્શન કરાશે. આજના યુગમાં મસ્કતી મહાજને સાબિત કર્યું કે દ્રઢ નિર્ધાર હોય તો મહાજનના સભ્યોને માર્કેટની ઊંચાઈ પર લઈ જઈ શકીએ. એક્ઝિબિશનમાં કાપડના વેપારીઓ દ્વારા આગામી વિવિધ સિઝન માટે વિવિધ પ્રકારના કલેક્શન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં SS26, AW26 આ સિવાય ઈદ, પોગલ, હોળી જેવા વિવિધ તહેવારો, લગ્ન સિઝન માટે પણ બધા જ વેપારીઓ પોતાના સેમ્પલ તથા માલોની સંપૂર્ણ તૈયાર કરી દીધી છે. ખાસ કરીને વેટ ડાઇટિંગ, વેટ પ્રિન્ટ, ડિજિટલ પ્રિન્ટ, પિગમેન્ટ પ્રિન્ટ, અન્ય આધુનિક કાપડની વિવિધતા ગ્રાહકોને આકર્ષશે અને આ એક્ઝિબિશન ભારતમાં તેમજ વિદેશી બજારોમાં નિકાસ વધારવા માટે એક નવો માર્ગ ખોલશે. આઈટીસી નર્મદા જેવી 5 સ્ટાર હોટલમાં બુકિંગ પણ થઈ ગયા છે, તેમજ પિકઅપ ડ્રોપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદમાં બનેલું ફેબ્રિક દેશના તથા વિદેશમાં વિવિધ ભાગોમાં વેચાણ થાય છે. રોજગારીની દ્રષ્ટિએ પણ કાપડ અને ગાર્મેન્ટ ઉદ્યોગને સી ફાળો રહ્યો છે. ત્યારે ગાર્મેન્ટના મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક હરીફાઈમાં એગ્રેસર બનવા માટે અમદાવાદ ટેક્સટાઇલ ઉદ્યોગનો ફાળો અગત્યનો રહ્યો છે. આપ સાંભળો શું કહી રહ્યા છે મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત. તેમને ભારતભરમાં જૂનીમાં જૂની જે છે ન્યૂ ક્લોથ માર્કેટ આવે છે એના 6 દિવસના આયોજન જે કરી રહ્યા છે એક્ઝિબિશનના, એના લઈને શું કરવા જઈ રહ્યો છો, કઈ રીતે ઓર કેટલા મહેમાનો આવવાના છે? અમદાવાદની ન્યૂ ક્લોથ માર્કેટને 66 વર્ષ પૂર્ણ થયા છે. તેની ઉજવણી પૈકી ટીએનસી ફેબેક્સાનું એક એક્ઝિબિશન અહીંયા ન્યૂ ક્લોથ માર્કેટમાં રાખવામાં આવ્યું છે, જે 17 નવેમ્બર 2025થી 22 નવેમ્બર 2025 સુધી, એટલે કે સોમવારથી શનિવાર સુધી ન્યૂ ક્લોથ માર્કેટની 115 બ્રાન્ડ આની અંદર જોડાઈ છે. સાથે સાથે 1500 વેપારી અહીંયા આ એક્ઝિબિશનમાં જોડાયેલા છે. આ એક્ઝિબિશનની અંદર બેડશીટ, ફેબ્રિક, જુદા જુદા જાતના તમારા શર્ટિંગ, શૂટિંગ, ગ્રે, યાન, ડેનિમ અને ઘણી બધી આઇટમો જેમ કે હોઝિયરી, આ બધી જ વસ્તુ એક છત સાથે નીચે જોવા મળશે. અને આ તમામ ફેબ્રિકની તૈયારીઓ જે છે એ 2026ના SS26 અને SW26ની તૈયારીઓ થઈ ચૂકી છે. લગ્નસરાથી લઈને હોળી સુધી, ઈદ સુધી ઘણા બધા તહેવારો જે આવે છે એ બધા તહેવારોની તૈયારીઓ, જે સાઉથની અંદર પોંગલ આવે છે, આ બધી તૈયારીઓ થઈ ચૂકી છે. અને આ બધા જ સેમ્પલિંગ જે છે વેપારીઓ ઘણી મહેનત કરીને અહીંયા મૂકેલા છે. આ વેપારીઓએ અહીંયા કુલ 2000થી વધુ વેપારીઓને અહીંયા અમદાવાદમાં બોલાવ્યા છે. આ પૂરા ભારતમાંથી મોટા એજન્ટો, બ્રાન્ડ, એક્સપોર્ટ બાઇંગ હાઉસ તથા મોટા મોટા હોલસેલરો દિલ્હી, બોમ્બે, કલકત્તા, ચેન્નઈથી અહીંયા અમદાવાદમાં આવવાના છે. તેઓના રહેઠાણ માટે નર્મદા આઈટીસી બુક થઈ ચૂકેલી છે. તેઓની ટિકિટ આવવા જવા માટે પણ બનાવી છે. એ લોકોને પિકઅપ અને ડ્રોપ કરવા માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. આ માર્કેટની અંદર તમે કોઈ પણ જાતનો વાહન વ્યવહાર રહેવાનો નથી. સિર્ફ ગોલ્ફ કાર્ટની અંદર પૂરા માર્કેટની અંદર, એક્ઝિબિશનની અંદર એક ઠેકાણેથી બીજે ઠેકાણે, એક દુકાનથી બીજી દુકાને જઈ શકાશે. આ એક્ઝિબિશન એ પૂરા વર્લ્ડની અંદર પહેલી વખત આ ન્યૂ ક્લોથ માર્કેટમાં એક એક્ઝિબિશન સેન્ટરમાં ફેરવાઈ ચૂક્યું છે. આ પહેલો બનાવ છે, આ પહેલો અખતરો છે. અને મને આશા છે કે આ એક્ઝિબિશનમાં ખૂબ જ સારા કામકાજ થશે અને ભવિષ્યની અંદર આ માર્કેટની અંદર મેક્સિમમ લોકો આવતા જતા થશે. એની ગુડવિલને પણ વધારો થશે. અને ખાસ બાબત તમને જણાવવાની કે 5 લાખ સ્ક્વેર ફીટની અંદર આ એક્ઝિબિશન થઈ રહ્યું છે. તો મારી સૌ વેપારી ભાઈઓને વિનંતી છે કે એક વખત ન્યૂ ક્લોથ માર્કેટમાં જરૂર પધારજો. ધન્યવાદ. પ્રધાનમંત્રી આત્મનિર્ભર માટે આપણો ભાર મૂકે છે, શું આપણે જોવા મળશે આપણું એક્ઝિબિશનમાં? આ ફેબ્રિક જે છે એ તમામે તમામ આત્મનિર્ભર અમારી ઇન્ડસ્ટ્રી, જે ગુજરાત સરકારની ટેક્સટાઇલ પોલિસીના લીધે
જે અમારો ફેબ્રિક્સ જે અત્યારે ફોલ્ટલેસ બને છે એ તમામે તમામ ચીજ વસ્તુ કે કાપડની તમામે તમામ વેરાયટીઓ સ્વદેશી અપનાવો અને વિકસિત ભારત 2047નું જે પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે એ સપનાને સાકાર કરવા સારું જ આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. 2009ની અંદર અમારી ન્યુક્લોથ માર્કેટની ગોલ્ડન જ્યુબિલીમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમને 5F અમને વિઝન બતાવેલું હતું, જેમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન. આ પાંચેય વસ્તુ આજે ધીરે ધીરે ન્યુક્લોથ માર્કેટે એડપ્ટ કર્યું છે અને એ પ્રમાણેની અત્યારે કોમ્પોઝિટ યુનિટો બી અમારા વેપારીઓ નાખી છે અને એ પ્રમાણે ધીરે ધીરે આગળ વધીને એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. તો આ એક્ઝિબિશનમાં આમ ન્યુક્લોથ માર્કેટના એક્ઝિબિશનની અંદર પૂરા હિન્દુસ્તાનના વેપારીઓને પણ લાભ થવાનો છે અને અહીંના લોકોને પણ ચોક્કસ લાભ થવાનો છે એ મને આશા છે. ધન્યવાદ. મુખ્ય મહેમાન કોણ કોણ આવશે જે આપણે સતત મુખ્ય મહેમાનમાં અત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારી પાસે મેસેજ આવી ચૂક્યો છે. સાથે સાથે આપણા જે ડેપ્યુટી સાહેબ જે છે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર શ્રી હર્ષકુમાર સંઘવી એ પણ આ માર્કેટમાં પધારવાના છે અને કાફી અમારા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, ધારાસભ્યો છે, કોર્પોરેટર છે અને અમારા જે ઇન્ડસ્ટ્રીના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી સંદીપભાઈ એન્જિનિયર અને પૂરેપૂરી એમની 42 કમિટીઓ, આ સિવાય જીતો છે, ઘણી બધી સંસ્થાઓના વડીલો અહીંયા આવવાના છે. તો આ એક ખરેખર ખૂબ જ સુંદર પ્રસંગ અને અમારું 66 વર્ષની ઉજવણી ખરેખર ઉજવાશે એવી અમને આશા છે. આપણે સાંભળ્યા હતા મસ્કતી મહાજન માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતે જે આગામી દિવસોમાં વેપારીઓ માટે એક્ઝિબિશન યોજાવાનું છે તેને લઈને તેમણે વાત કરી છે અને મોટી સંખ્યામાં વેપારીઓને આવવા માટે આહવાન પણ કર્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.